કલ્પવૃક્ષ પરિવારને હોળી અને ધૂળેટીની ઘણી ઘણી શુભકામનાઓ. સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા હાથમાં છે ધાણી અને આજે આપણે હાઉ ટુ મેક પોપકોર્ન એટ હોમ, ધાણી કેવી રીતે આપણે ઘરે બનાવી શકીએ એવી રેસીપી આપણે જોવી છે. ભક્તો, બહાર ધાણી જે મળતી હોય છે ખૂબ જ મોંઘી હોય છે. ઘરે બનાવવી બહુ જ ઇઝી છે, સહેલી છે. મારી ખાસ વિનંતી છે, મારી એવી ઈચ્છા છે, આ વખતે હોળીની ધાણી પુરુષો પોતાના હાથે બનાવશે. અરે બહુ ઇઝી છે, બહુ સહેલી છે, કોઈ પણ વ્યક્તિ બનાવી શકે છે. નાના બાળકો પણ બનાવી શકે અને વડીલો પણ બનાવી શકે. તો પુરુષો ખાસ કરીને અવશ્ય ટ્રાય કરજો. ધાણી બનાવવાની પ્રક્રિયા બહુ ઇઝી છે. અલગ અલગ ફ્લેવરમાં આપણે ઘરે જ, બહાર જે મોંઘી ધાણી મળતી હોય છે અને એના પર ખાસ કરીને ટેક્સ લાગેલા હોય છે, એ ટેક્સ ફ્રી ધાણી આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. ફક્ત ને ફક્ત બહારથી મકાઈની ધાણી આપણે અલગ લાવવાની રહેશે અને આપણે ઘરે ઓછી વસ્તુઓ સાથે આપણે ધાણી તૈયાર કરી શકીએ છીએ. ફક્ત 2 ચમચી આપણે તેલ નાખી રહ્યા છીએ. ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે. 2 ચમચીની જગ્યાએ 3 ચમચી પણ કરી શકીએ છીએ, પણ બહુ જરૂર નથી લાગતી મને. અને તેલ થોડુંક ગરમ થશે ત્યાર પછી આપણે 1 મુઠ્ઠી મકાઈના દાણાને નાખી દેવાના છે. ભક્તો, પહેલી આપણે બટર ફ્લેવરની બનાવીએ છીએ એટલે 2 ચમચી તેલ લીધું છે, તો આપણે 1 ચમચી બટર લઈએ છીએ. બટર ઉબળી જાય તરત જ આપણે ધાણી નાખી દઈશું. ગરમ થશે, અડધી ચમચી સંચળ પાવડર, અને જો તમારે આ ધાણીને પીળી કરવી હોય તો પછી હળદર આપણે અડધી ચમચી અત્યારે નાખી શકીએ છીએ. ગેસની ફ્લેમ હજી પણ હાઈ છે, મતલબ એટલી બી હાઈ નહીં રાખવાની, મીડિયમ ટુ હાઈ રાખવાની. અને તરત આપણે ઢાંકી દઈશું. 1 થી 1.5 મિનિટનો ટાઈમ કદાચ લેશે. ધાણા ફૂટવા લાગશે. એ દાણા ફૂટશે અને તરત આપણે ધાણી તૈયાર છે. વચ્ચે વચ્ચે વખતો ચલાવતા રહેજો. નમસ્કાર, આપણી બટર ફ્લેવરની ધાણી તૈયાર છે. કેટલી સરળ છે, જોયું ને? કુકરમાં પણ ફોડી શકાય છે, આવી રીતે ઓપન બાઉલ હોય એમાં પણ ફોડી શકાય છે. આ જે સફેદ દાણા આપણને દેખાઈ રહ્યા છે એ હજી પણ પીળા થઈ શકે વધારે હળદર નાખીએ તો, અને થોડુંક તેલ હજી વધારે નાખીએ તો પણ એનો ટેસ્ટ સારો લાગે છે. પણ નમક સૌથી મહત્ત્વની વાત છે. અડધી ચમચી નમક 1 મુઠ્ઠી મકાઈના દાણાની અંદર જરૂરી છે. પ્રિયજનો, કોઈ પણ કિરાણાના સ્ટોર પર આપણને આવી રીતે પેકેટમાં પણ ધાણીની મકાઈ મળી રહેતી હોય છે. એક પેકેટ નાનું હોય તો એની અંદર 1 મુઠ્ઠી જેટલી આટલી ધાણીની મકાઈ આવતી હોય છે. 1 મુઠ્ઠી ધાણીની મકાઈ, એને ધાણી બનાવવા માટે, પોપકોર્ન બનાવવા માટે 2 ચમચી ઓઇલની જરૂર પડે છે. વધારે નાખો તો સારું લાગે, પણ 2 ચમચી ઇનફ છે. એને વધારે ટેસ્ટફુલ બનાવવા માટે, ફ્લેવર આપવા માટે આપણે માખણ પણ નાખી શકીએ છીએ. 2 ચમચી તેલ હોય તો 1 ચમચી માખણ નાખી શકાય. અડધી ચમચી કાળું મીઠું, જેને આપણે સિંધા નમક કહીએ છીએ, એ નાખી શકીએ. સાદું નમક, સફેદ નમક હોય તો એ પણ ચાલે છે. અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, અને આ સાથે આપણે અલગ અલગ ફ્લેવરની, અથવા તો ખાલી તેલમાં, અથવા તો બટરની અંદર, અથવા તો હળદર ફ્લેવરની, અને અથવા તો લાલ મરચાં ફ્લેવરની અલગ અલગ આપણે ધાણી ફોડી શકીએ છીએ. બહુ સરળ છે, બહુ ઇઝી છે. આવો આપણે ફટાફટ જોઈ લઈએ. અને હા, જો એ વાત પણ કરી દઉં કે 1 મુઠ્ઠી જો આપણી પાસે મકાઈ હોય તો એની આટલી બધી 1 બાઉલ ભરીને આપણે કાઢી શકીએ છીએ, પોપકોર્ન બનાવી શકીએ છીએ. ભક્તો, એની એ જ પાછી આપણે કઢાઈ લઈએ છીએ. એકવાર પેપરથી અથવા ટીશ્યુ પેપરથી ઓછી નાખજો, અને ફરીવાર પાછા આપણે 2 ચમચી તેલ નાખી દઈએ છીએ. આ વખતે આપણે વિધાઉટ બટર, ફક્ત તેલની અંદર ધાણી બનાવવાની છે. 2 થી 2.5 ચમચી તેલ લઈએ છીએ. મૂળ તો મકાઈનો દાણો તેલવાળો થઈ જવો જરૂરી છે. ગરમી છે, જે તેલની ગરમી અને કડાઈની ગરમી, એનાથી જ મકાઈ છે એ ફૂટશે. એ મહત્ત્વનું છે, બીજું કોઈ રોકેટ સાયન્સ આમાં નથી. થોડુંક તેલ ગરમ થાય
એટલે આપણે તરત જ મકાઈ નાખી શકીએ છીએ. તેલ ગરમ થઈ ગયું છે. મકાઈના દાણા આપણે નાખી દઈએ. એકવાર સ્ટર કરી લો. બધી જ મકાઈને તેલ ટચ થઈ જવું જોઈએ. જો હજી અડધી મિનિટ કદાચ લેશે ફૂલ હીટ પકડવા માટે, અને ત્યાર પછી આપણે મસાલા નાખવાના છે. ગેસની ફ્લેમ આપણે ત્યારે ફૂલ ઓન રાખી દેવાની છે. હાઈ ગેસની ફ્લેમ ઉપર જ પોપકોર્ન આપણે બનાવવાના છે. ફરીવાર કહું છું કે કુકરમાં પણ બનાવી શકાય છે અને આવી રીતે કડાઈમાં પણ બનાવી શકાય છે, પણ માથે ઢાંકણું રાખવું જરૂરી છે. અને ફૂટવાનો અવાજ આવી જાય ને બધું ફૂટી જશે, પછી અવાજ બંધ થઈ જશે એટલે આપણે ધાણી બનીને તૈયાર થઈ જશે. વચ્ચે વચ્ચે ખાલી સ્ટર કરી લેવાનું, ચલાવી લેવાનું. આટલી બધી સરળ વિધિ છે તો પછી મારી તો નમ્ર વિનંતી છે કે બહાર ક્યારેય પણ બહારથી ધાણી ન લાવશો, ઘરે જ બનાવજો. અનુભવ પણ થશે બનાવવાનો, અને બહાર જેટલી સ્વાદિષ્ટ એના કરતાં વધારે પણ સ્વાદિષ્ટ બનશે. કારણ કે બહાર કદાચ ક્યારેક તમને નમક મળે ના મળે, એમાં તો જે ફ્લેવર આપણે કરવું હોય એ થઈ શકે. જો હવે આવી રીતે ફૂટવાની ચાલુ થઈ જાય તરત આપણે નમક નાખી દેવાનું. આપણી પાસે જે હળદર છે અને લાલ મરચું છે એ નાખી દઈએ છીએ. ફટાફટ ચલાવી લો અને હવે આપણે ઢાંકી દઈએ. મેક્સિમમ 2 થી 2.5 મિનિટનો ટાઈમ લેશે અને બધી જ મકાઈ છે ફૂટી જશે. પોપકોર્ન આપણા તૈયાર છે. જો ગેસની ફ્લેમ આટલી ફૂલ રાખવાની, હાઈ ગેસની ફ્લેમ હશે તો ફટાફટ ધાણી ફૂટી જશે. ફટાકડા ફૂટવાનો અવાજ બંધ થયો છે. ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે જોઈએ છીએ તો આપણી ધાણી બનીને તૈયાર છે. આમાં સ્વાદ અનુસાર આપણે લાલ મરચું ઓછા પ્રમાણમાં કરી શકીએ છીએ. ન નાખીએ તો પણ ચાલે છે, પણ થોડુંક આ તો તીખું થમથમતું હોય તો સારું લાગે. જો એક મુઠ્ઠીમાંથી કેટલા બધા પોપકોર્ન તૈયાર છે. આ હોળીએ અવશ્ય બનાવજો, અને બનાવો અને જો ભાવે તો અવશ્ય કોમેન્ટમાં આવીને તમારો અભિપ્રાય આપજો. મળીએ છીએ ફરીવાર નવી એક સાત્વિક રેસીપી સાથે.